એ કહેવાનું થાય છે કે આ દીકરીને માનસિક ત્રાસ આપતા એના બે આજુબાજુવાળા ઘર અને એની સામેવાળા ઘર સાગરભાઈ ગોહિલ કરીને છે, અને આ બાજુ વણકર છે ને ઓલી બાજુ સિંધી છે, એ બેયની અગાસી ઉપરથી અંદર એના ઘરમાં જવાય છે. એને માનસિક ત્રાસ આપીને અડધી મેન્ટલ કરી નાખી છે, અને છેલ્લે હજી એ લોકો સામેવાળા ધરાણા નહીં એટલે આ દીકરીને પ્રેગ્નેટ કરી અને કાઢી મૂકી છે. ને એનો અટાણે મકાનનો કબજો છે એ બધાએ શેરીવાળાએ થઈ અને લઈ લીધો છે. અને આની પહેલા પણ એની મમ્મી સાથે રહેતી હતી, એના મમ્મી, એના ભાઈ ને એની બેન બધાય રહેતા હતા. તો એની મમ્મી માથે અને એની મોટી બેન માથે સામેવાળાએ સાગર ગોહેલે કેસ કર્યો હતો અને ઓલા લોકોને કાઢી મૂક્યા. એટલે કોઈ એના સામે બોલી જ નથી શકતું. અને મારું મકાન ખુદ પચાવવા આવ્યા હતા. મારે તો મારા નામનું છે, મારા ભાઈએ જ જીવતા વસિયતનામું મને કરી દીધું છે, બધા ડોક્યુમેન્ટ મારા નામના છે, તોય છતાં મારું મકાન પચાવવા આવ્યા અને મેં ના પાડી એટલે મારી ઉપર એને ખોટો કેસ કર્યો છે, લેન્ડ ગ્રેબિંગ. કારણ કે સાંજે મને બોલાવી હતી અહીંયા રેલવે સ્ટેશન પાસે પોલીસ ચોકી, ત્યાં ગઈ એટલે તો ઓલા ભાઈ મને બોલાવી ફોન કરીને, એટલે હું ગઈ તો એ ભાઈ નીકળી ગયા. પછી કોક ત્યાં બેન હતા લેડીઝ કરી, એ મહિના મને બોલવા કે તારે આ મકાનનું ભાડું ખાવું છે ને તારે પચાવી પાડવું છે ને. એટલે મેં કીધું મારે કાંઈ મિલકત જોતી નથી, હું તો એકલી છું, મારે તો પાછળ કોઈ છે નહીં, તો મારે મિલકતને શું કરવી છે, નથી દેવી તો તમારે નિવેદન મારે નથી આપવું એમ કરીને આવતી રહી. તો હું નીકળી તો ત્યાં સાગરભાઈ ને બાજુમાં જે ઓલા વણકરના બાપા ને એ બધા બેઠા હતા ને બીજા 4-5 જણા હતા. કારણ કે મને મારવા માટે રાહ જોઈને જ ઉભા હતા એ લોકો. હું ત્યાંથી નીકળીને એને મારા સામું જોયું એટલે મેં એને કીધું ભાઈ તું મારા સામું શું જો છો, કાંઈ તને દેખાય છે મારામાં? ત્યાં તો એ મહિનો બોલવા જેમ આવે એમ ગાયરું બોલવા માંડ્યો અને મને કહે છે અહીંથી નીકળતી નહીં. મને હળી મૂકી, ઘરકી દબાવવા માટે હળી મૂકી. એમાં પછી કોઈક ભાઈ હતા, હું નથી ઓળખતી, એને એમ કીધું બેન તમે વયા જાવ અહીંથી એમ કરીને કે. એટલે મેં કીધું તમે બધાયના પચાવવાનું જ કામ કરો છો બીજું કાંઈ? તો કે અમે તો રાજકારણ છે ભાઈ, અમારી પાસે તો પોલીસે અમારી હોય, ગરીબ માણાનું કોઈ નથી. અત્યારે જે પોલીસ છે ને એ બધા રાજકારણનું જ કામ કરે છે, કારણ કે એના ખિસ્સા ભરાતા જ નથી. આ રાજકારણ હોય. અને જયારે પકડી ત્યારે ગુજરાતથી ઝાલાએ અને ખોખડ મેડમે પકડી હતી. એટલે ત્યારે ખોખડ મને દારૂ છુપાવવા દે એટલે મેં કીધું હું નહીં છુપાવવા દઉં, શું કામે મારા ઘરમાં દારૂ છુપાવવા દઉં તમને? એટલે મને પકડીને પૂરી અને પછી ગુજરાતથી ઝાલા એક રૂમમાં મને પૂરીને મને કહે મારી એને સેટિંગ કરે એટલે તને મૂકી દઉં કે. એટલે મને જેલમાં પૂરી દીધી, મારી અને પછી મને દવાખાને લઈ ગયા. તો ડોક્ટરે એમ કીધું ખોખડ મેડમ મેં કે તમે મેડમ આને કે જો દાખલ કરશો ને તો તમારી ઉપર કેસ થાય. એટલે મને દાખલ ન કરી અને એમનું મને મેડિકલમાંથી દુખાવાની ગોળી લઈ અને પાછી ન્યાન્ય જેલમાં મને પ્રહનગરમાં રાત રાખી અને બધાય મારા ડોક્યુમેન્ટ લઈ લીધા છે. હતા હું છૂટ્યા પછી ગુજરાતીને એમ કીધું કે મારા ડોક્યુમેન્ટ તો મને આપો, મારા નરે છે લઈ લીધા. છેલ્લે એમ પણ બોલ્યા કે એ તો મેં ફાડી નાખ્યા, તારાથી થાય કરી લેજે. એટલે આ પોલીસ એના જે રૂપિયા દે એનું જ કામ કરશે, કોઈ ગરીબ માણસોનું નહીં કરે કામ. ઓકે, દીકરી બાબતે શું કહેવાનું છે? દીકરી પરણિત હતી કે શું છે? દીકરી પરણિત નથી, દીકરી અપરણિત હતી, પણ એ હાવ 12 પાસ હતી. છોકરી કાંઈ એવી મેન્ટલ નથી, પણ આ સામેવાળાના ને આજુબાજુના ત્રાસથી એને મેન્ટલ કરી નાખી છે. અચ્છા, દીકરીનું અત્યારે ક્યાં છે, શું છે કઈ? હા, દીકરી નારી સુરક્ષામાં છે, એ મને તો ખબર જ છે સાહેબ ક્યાં છે. અને હું તો ગોતી હોતલો, પણ અત્યારે જવાબદારી પોલીસની આવે કે દીકરીને ગોતવાની. અચ્છા, દીકરીને પ્રસૂતિ થઈ છે, શું છે? હા, દીકરીને બાબુ આવ્યો છે, જનાના હોસ્પિટલમાં ડિલિવરી થઈ છે. ત્યાંથી પોલીસને જાણ કરીને કઈ આ બાબતનો કેસ થયો હોય એવું છે? ના, કાંઈ કેસ થયો નથી ને છોકરીને આ લોકોએ બીવરાવી છે એટલે છોકરી કોઈનું નામ જ આપતી નથી. અને ડાયરેક્ટ પછી ત્યાંથી ઓલા હોસ્પિટલથી કોઈ ભાઈ રિક્ષા લઈ અને અહીંયા નારી સુરક્ષામાં પુગાડી દીધી. એને કીધું કે મારું કોઈ નથી. એની ઘરે પછી નારી સુરક્ષામાંથી ગાડી એની ઘરે ગઈ હતી આ છોકરીને મૂકવા માટે. એટલે પછી એના સામેવાળાએ છોકરીની ઘરની સામે જે રહેશે ને સાગરની ઘરવાળીની, એને એમ કીધું કે એને અહીંયા એનું કોઈ છે નહીં મેડમ, એટલે એને તમારે જ્યાં રાખવી હોય ત્યાં રાખો. કારણ કે આ મકાન માટે એને મકાન જોતું હતું એટલે ઓલાને કહી દીધું તમારે જ્યાં રાખવીને રાખો. પછી એને નારી સુરક્ષામાં રાખી દીકરીને. પણ ત્યાં છતાં એ દીકરીને મેન્ટલ એવી કરી નાખી છે કે દીકરી છે ને ક્યાંય હૈખે રહેતી નથી, 2-3 દિવસ સુધી તો ખાતી નથી. એટલો એને મગજની અંદર ગુસ્સો આવે છે. અને હવે અત્યારે તો રાજકોટની બહાર છે, પણ એ દીકરી એમ કહે છે કે હું રાજકોટમાં તો જવા જ નથી માંગતી, કારણ કે આ સામેવાળાનો બધાનો ત્રાસ છે. તો એકલી દીકરી મેન્ટલ દીકરી શું કરે? અમે અત્યારે અવાજ થાય તો અમને મારવા ધોડે છે, શેરીમાં નીકળીએ તો કે શેરીમાં ન નીકળતી. તો આ દીકરીનો શું પરિસ્થિતિ છે?